ફેમિલી, કેમ છો? મોજમાં જ હશો તો જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ઘરમાં છે ને ફરી પાછા છે ને ધૂળઝાળા ચાલુ થઈ ગયા છે. જો આ પંખામાં ને એમાં બધે ડસ્ટ હતી ને બધી કાઢી નાખી અને ક્લિનિંગનું કામ ચાલુ છે. કાલ રસોડું સાફ કર્યું હતું, આજે હોલ લઈ લીધો છે. તો સોનલને આપણે પૂછવી કે કેમ કટકે ધૂળઝાળા કરો છો, તો સોનલ સડી ગઈ છે. જો બારીએ નીચે ઉતર લગડી આમ જો બારીએ સડીને ધૂળઝાળા કરે છે. અને નીચે કોણ રોવે છે? રિસીવ રોવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ કટકે થાકી જાય ધૂળઝાળા કરવાના, એટલે ગાઈસ લેડીઝ લોકો કેમ કટકે ધૂળઝાળા કરો છો? પણ ધીમે જ કરવું પડે ને, પછી જો ટાઈમે ત્યાં રસોઈ હમણાં ચાલુ કરવી પડશે, પછી રિસીવ નું કરવું પડે, એટલે બપોર લગીને કરવી છે. કાલ રસોડું આખું કમ્પ્લીટ કરી નાખ્યા, બધા ખાનર ફર્નિચર બધું આજે હવાનો ઓર લીધો. એમને આપણે મેન ધૂળઝાળો કરવી ને, આ બધું આમ પાણીથી ધોઈ નહીં ક્યારે એ તો દિવાળીએ કરવી. અત્યારે ખાલી સાફ સફાઈ, બધા ખાના અને આ બધું દિવાલું ને એ બધું કરવાનું છે. ઓકે. અને નીચે લિક્વિડ નાખીને ગાઈઝ એમાં એવું હતું, ઘરમાં છે ને બહુ બાવા આવી ગયા હતા, બાવાને છે ને કાઢવા પડે એમ હતા, એટલે છે ને સોનાલે ને બધા ધૂળઝાળા ચાલુ કરી દીધા. બાવાનું કાંઈ ન હોય, આપણે તેમ તો હાવણી બધે ફરતી જ હોય, પણ હા ચોમાસું થાય ને એ પેલા એકવાર ચોમાસું થયો, વરસાદ થઈ ગયો છે એટલે એકવાર કને કઈ ધૂળ તો એટલે બધી ઉડે નહીં, એટલે અને દિવાળી નજી 3 મહિનાની વાર છે, ત્યાં એકવાર કને દિવાળી એટલું ઓછું એમ. તો ગાઈસ ફરીથી દિવાળી થાય. અને આ બધું એવું છે, આ ડસ્ટ એટલી પુરાની હોય ને તો એનાથી મને છે ને એલર્જી થઈ જાય. તને થાય એલર્જી? હે? મને એલર્જી છે. દિવાળી ઘર સાફ કરો તે શરદી થઈ જ જાય. તો માસ્ક પહેરીને કરવાનું. એટલું બધું વિચાર કરવાનું આપણે ન હોય. અને અત્યારે છે ને હજી હમણાં કાંક 2 મહિના પહેલા છે જે આપણે બધું કર્યું હતું. ગાઈઝ આ પહેલી વાર એવું છે કે પંખા છે ને અમારી શું કહેવાય પાસે સાફ નથી કરાવ્યા વગર આ લોકો પંખા છે ને અમારી પાસે સાફ કરાવે. એવું કેમ હશે? ધૂળઝાળો થાય એટલે લેડીઝ લોકો પંખા છે એ જેન્ટ્સ પાસે સાફ કરાવે. અમે કઈ કોઈ દી કરાવ્યા નથી. તે નથી કરાવ્યા. મમ્મી ઘણી વાર મને કરાવતા. મમ્મી ચડી નો શકે એટલે કારણ કે એક ધારો ડોકો આમ ને એક ધારો આમ હાથ આમ રાખવો પડે, થાકી જાય. હા એટલે છે ને અમુક ને આમ ઊંચું જોતા આમ ચક્કર આવવા પડે ને એવું થાય. એટલે પંખા બધી લેડીઝો છે ને જેન્ટ્સ પાસે સાફ કરાવે. કાંઈ નહીં, સોનલ ને એનું ધૂળઝાળો કન્ટિન્યુ કરવા દઈ અને આપણે સવારનો નાસ્તો કરીએ. નાસ્તો લઈ લીધો છે. નાસ્તો જોવો આમ જો, ખારી લઈ લીધી છે, બટાકાની વેફર, કેળાની વેફર, બોળો, ભાખરી. કોઈને મંદુક ન થવું જોઈએ મને આજ ન ખાધું, બધી વસ્તુ લઈ લીધી. ચાલો સવારનો નાસ્તો વાગી ગયા બપોરના અત્યારે 1 અને જો જમવા માટે ઘરે આવ્યા છીએ. ચાલો જોઈ ઘરે જમવામાં હું બનાવ્યું છે. બાકી કાલના બ્લોગમાં ભાઈ બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે સબ્જીમાં કે તમે ઓલું ટ્રાય કર્યું હોત આલુ ટિક્કી તો મજા આવત. ગાઈસ અમે આલુ ટિક્કી ટ્રાય કરી હતી તોય ન મજા આવી અમને. અને ધૂળઝાળાનું કામ ક્યાં પહોંચ્યું છે એ મમ્મીને એને પૂછી લઈ. બાકી જો રિશિવભાઈ જો અહીંયા જોવે છે. હું કરીશો અહીંયા? હા હું જોશો? હા હવે મમ્મી બે કેટલા બાકી છે ધૂળઝાળા? 2 રૂમ રહે હવે. તો આ બાજુ ધૂળઝાળા પતવા આવ્યા છે, ખાલી 2 રૂમ રહી છે ને બધા લોકો જમવા બેસી ગયા છે. જમવાથી યાદ આવ્યું, આ બાજુ જો આ બધા રમકડા અહીંયા પડ્યા છે. જમવાથી યાદ આવ્યું કે આપણે દવા પીવાની પેલા બાકી છે પૂછ્યા પેટે, તો એ નીચે પાછી લેવા જાય. ઉપર આવ્યો પાછો નીચે ધક્કો થાય. ચાલો દવા લઈને આવવાની 2 એક્શન લઈ લીધી છે. અને દવા ઉપર એક તો મોસ્ટ ઓફલી લોકોને કેવું થતું છે ખબર? પૂછા પેટની દવા હોય ને ખાવા ટાણે જ લેતા છે, કારણ કે એને એમ તો યાદ આવે નહીં કે કલાક પહેલા લેવાની છે. તમારી યારે એવું થાય કે ન થાય? મારી યારે ઘણી વાર એવું થાય કે પૂછા પેટની દવા છે ને કલાક પહેલા જ લો. ઋષિ હું તું અહીંયા જોશો નકરું? હા ઋષિ ગાડી એક તો ગાડી કેમ હાલે? ગાડી કેમ હાલે? કેમ હાલે ગાડી? હા ચાલો બપોરનું જમી લઈએ. બધા લોકો છે ને જમવા માટે બેસી ગયા. જમવામાં છે રોટલી અને દૂધી દાળનું શાક ને આ બાજુ દાળ ભાતે પૂગી જાય છે. જમવાનું ઠેકાણું નથી. થોડાક આમ પાછળ બેવાના બધા આમ કુકરની એની પાસે બહુ ભૂખ લાગે બધાને. એવું નથી તો નવરા થાય ને બીજા નવરા તો કરે થવાના જ છે. એમાં કઈ નવરા આપણે આખી જિંદગી આ જ કામ કરવાનું છે. માણસ એમ કે આ થઈ જાય ને એટલે નવરા થઈ જાય, ઓલું થઈ જાય ને તો નવરા થઈ જાય. કોઈ નવરા થતું છે નહીં.
કારણ કે આપને મોકલ્યા છે અહીંયા બધું રાંધો ખવડાવો ખાવ ખવડાવો રળો ખવડાવો એવું બધું એ વાતે સાચી એટલે કોઈ નવરા કામ થવાનું કરવાથી કોઈ નવરા હા થવાનું નથી. બધાને જે હોઈપું છે ને પહેલેથી બધું કરવાનું જ છે. શું કેવું તારું? નવરા હતા ગાડી સર્વિસમાં નાખી આવ્યા હતા, નવરા પડી ગયા. હા, તે- પાછો બીજો ફોન આવી ગયો ન્યા જાય, ત્યાંથી પછી પાછો બીજો ફોન આવી ગયો ન્યા જાય. તો ઈ એને ગાડી સર્વિસમાં નાખી દીધી તો આપને નવરા પાડી દીધા એમ કે હવે તમારી ગાડી હું લઈને જાય તમે આજ કઈ જાતા નહીં એવું થયું ગાઈસ. ચાલો જમીનાના 5 વાગી ગયા છે ને અત્યારે છે ને પપ્પાની ગાડી સર્વિસમાં મૂકી છે ને લેવા જવાની છે કારણ કે અમારી પાસે ગાડી છે નહીં, પપ્પા લઈને ગયા છે તો પપ્પાની ગાડીનો ફોન આવ્યો છે ગાડી લઈ જાઓ. તો ચાલો અત્યારે અમે છે ને રિક્ષામાં જઈએ છીએ અને રિસીવને લઈને જઈએ પહેલી વાર રિક્ષામાં. જો એને ક્યાં જવું છે? રિક્ષામાં મારી કરતા આને ઉતાવળ છે. ચાલો ગાડી લઈને આપણે આવી ઘરે. રિસીવ ને રોહિત ને બધા લોકો રિક્ષામાં બેસી ગયા છે ને હવે જઈએ છીએ ગાડી લેવા માટે. રિસીવભાઈની ફર્સ્ટ ટ્રીપ છે રિક્ષાની. એવી રિક્ષામાં મજા કરે છે. હવે આ રોડે રિક્ષા નીકળશે ને તો ઉડાડે છે. 4 વ્હીલર 2 વ્હીલરમાં ઉગલે છે ગમે એની રિક્ષા નીકળશે ને તો રિસીવ છે ને વેન કરશે બેવું છે. કાલના વ્લોગમાં છે ને ભાઈ બહુ બધા લોકોની કોમેન્ટ આવી અને એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ એવી આવી હતી કે અમે જ્યારે પહેલી વાર મોમોસ ખાધા ને તો એ લોકોએ શું કહેવાય સ્ટ્રીમ મોમોસ ખાધા. તો સ્ટ્રીમ મોમોસ તમે ખાવ ને ત્યારે તમે આ રીતના હલવાઈ જાઓ. ઘણા લોકોને એ ન ભાવે, ફ્રાય મોમોસ હોય ને એ ભાવે કારણ કે મેંદો ફ્રાય થઈ જાય એટલે મજા આવી જાય. બાકી અમે સ્ટ્રીમ મોમોસ ક્યારે ખાધા હતા ખબર છે? એ સોનલને પૂછ્યું જો કે મેં પહેલી ક્યારે લારીમાં સ્પેશિયલ તો ખાધા નથી પણ સોનલને યાદ હોય તો આપણે ક્યારે ખાધા તને ખબર છે? આપણે કેદારનાથ ગયા હતા તઈ. સિક્કિમ નો ખાધા? હા સિક્કિમ ખાધા હા હતા. કેદારનાથ એવું ક્યાં ખાધું હતું? નહીં 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 હા સિક્કિમ અને ચાલો ગાઈઝ અત્યારે છે ને સોનલ સાંજની જમવાની તૈયારી કરે છે. આ બાજુ કુકર મૂકી દીધું છે એમાં ખીચડી અમારી ફિક્સ હોય. તપેલીમાં કાંઈક પીળું પીળું ઉકળે છે તો એ શું ઉકળે છે એ આપણે સોનલને પૂછી લઈએ શું ઉકળે છે. એમાં થાય છે ગાંઠિયાનું શાક. તો રોટલીનું શાક એમાં થાય ઈ પછી થાય મમ્મી હાટો એવું છે એમને? તો બબે શાક બને છે. આ બાજુ રોટલીનું શાક બને છે શાક ભાવે છે તો રોટલી પડી છે જ કીધું કરી નાખો. અને ગાંઠિયાનું શાક બને છે. કિંગ ગયા મમ્મી? મમ્મી ગયા રિસીવ લઈને ક્યાં? ગાડીમાં. વાડીમાં જ ગયા. મને એમ કે ધાબે ગયા છે. વાડીથી યાદ આવ્યું ગાઈઝ બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે સંદીપભાઈ તમે એકનું એક રોજ ઘરનું બનાવો હું બતાવો છો ને તો બોર થઈ ગયા છે. અને ઘણા લોકોની કોમેન્ટ એવી આવી કે સંદીપભાઈ તમારું ફેમિલી આખું જે ઘરમાં ને ઘરમાં તમે બતાવો છો ને એ બહુ મજા આવે છે. તો ગાઈઝ આપણી જિંદગી છે ને આવી જ છે, ઉતાર ચડાવ. મેં ઘણી વાર ટ્રાય કરી અને મેં ઘણા બધા બ્લોગરનું એવું જોયું કે જે બહાર ફરવા જાય ને એ બ્લોગ બહુ ઓછા હાલે. બધા લોકોને ફેમિલીમાં કઈ રીતના રહેવું, ફેમિલીમાં હું છે ને એ જ વધારે જોવું હોય. અને મેં કેટલી વાર ટ્રાય કરી કે અમે સ્પેશિયલ ફરવા ગયા હોય ને એ બ્લોગ બહુ ઓછા હાલેલા છે. કારણ કે હું સોનલ બે જાય તો ઘણા લોકોને અમારા બ્લોગમાં મમ્મી પપ્પાને જોતા હોય, ઘણા લોકો બીજું જોવા આવતા હોય હું બન્યું એ. એટલે એવું થાય તોય તમારી બધાની કોમેન્ટ મેં ધ્યાનમાં લઈને હું ટ્રાય કરીશ કે રોજ એવી ટ્રાય કરશું થોડુંક ઘરનું બતાવશું કે બહાર જઈશું એ બતાવશું ને એવું. હું કેવું? આપણે બધાના વિડીયો જેટલાના જોવી છે ને બધા ઘરનું જ બતાવશે. કોઈ ક્યાંય જાતું નથી ને કોઈ બહારનું નથી બતાવતું. ઘરમાં ને ઘરમાં હું હાલે ને ઈ જ બધા જોતા હોય. ગાઈઝ એમાં એટલે રોજ રોજ તો કઈ બહાર ને તો નથી જવાતું ને. 3 દિવસ થાય એકને એક કોમેન્ટ આવે છે કે રિસીવ ને ઓલું આપો એટલે પોટી થઈ જાય, ઓલું આપો. તો ગાઈઝ રિસીવ ને છે ને પોટીનો પ્રોબ્લેમ હતો ને સોલ્વ થઈ ગયો છે. ડોક્ટર એક દવા લખી દીધી હતી, આપી હતી અને રેડી થઈ ગયું છે. શરદીની દવા બંધ થઈ ગઈ એટલે રેગ્યુલર પાછું ચાલુ થઈ ગયું છે. અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે કે તમે તમારી સોસાયટી બતાવો, તમારું ઘર બહારથી બતાવો. તો ગાઈઝ એ ટાઈમ આવશે ને ત્યારે બતાવી. અત્યારે ટાઈમ નથી એનો બતાવવાનો. અમુક ટાઈમ આવે ને ત્યારે અમુક વસ્તુ જોવાની તમને મજા આવે. અમુક બધું બતાવશું ધીરે ધીરે ટાઈમ આવશે ને ત્યારે. હું કેવું તારું? સાચી વાત છે. હે ને? ધીમે ધીમે બધો ટાઈમ આવશે. એવો કઈક પ્રસંગ ને એવું હોય તે બધું તો એમાં દેખાઈ જાય છે પણ તમે વિડીયો એ લોકો તમે જોતા ન હોય. જ્યારે અમે બધું બતાવ્યું હોય ત્યારે તમે ઈ જોયું ન હોય ને તમારે જોવું હોય ત્યારે અને અમે હોમ ટૂર બતાવશું. તો 1 થી 2 વાર કરાવી દીધેલો છે. હા, ઈ તો નીચેના માળનો કરાવી દીધો છે ને ઉપરના માળો કરાવી દીધો છે. જેને જોવો હોય ઈ જૂના બ્લોગ ગાઈઝ તમે લોકો છે ને મારા જૂના બ્લોગ નથી જોયા. બાકી જૂના બ્લોગ જોયા હોય ને તો બહુ એટલે બહુ મજા આવી જાય. તો ચાલો હવે છે ને અત્યારે જમવાનું રેડી થાય છે. રિશિવભાઈ આવે એટલે થોડીક વાર રમાડીએ. સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે. ભાખરી છે, રોટલીનું શાક છે, ખીચડી છે ને ગાંઠિયાનું શાક છે ને આ બધું બધા જમવા બેસી ગયા છે. પપ્પાને રોહિત તો જમીન વહી ગયા. અમે એટલા વજ્યા છીએ જમવા. બધા લોકો જમીન જોવો હવે રિસીવને છે ને રમાડવા માટે બેસી ગયા છે. મમ્મી રિસીવે જમી લીધું બાકી છે? હું ખબર આવ્યું
ખીચડી હમણાં ખીચડી ઉપર જ ફોકસ હાલે બધાનો સાંજે ખીચડી જ હોય. અને આ બાજુ જો ભાઈ બેહી ગયા છે રમોકડા મોઢામાં નાખે છે શું છે ઋષિ રામ રામ કરો હાલો રામ 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 કહેતો ઋષિ રામ રામ એ હાથ હોય રામ રામમાં ઓલો હાથ હોય લે રામ રામ એ ન હોય ઓલો હાથે રામ 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 તાળી પાડો રામ રામ આને છે ને રિક્ષામાં લઈ ગયો ને મમ્મી રિક્ષામાં બીતો તો બોલો પહેલી વાર બેઠો છે એટલે એટલે અવાજ આવતો છે ચારે બાજુ એમ જ. ઈ ઊભો એનો વરે રિક્ષામાં મારા ખોળામાં જ ઊભો રહ્યો ને મારી પાસે જ બેઠો રહ્યો ઠેઠ લગી રિક્ષામાં આજ પહેલી વાર છે ને રિક્ષા હે અવાજ આવે ને આમ અવાજ આવતો હોય ને એટલે બીતો હશે. આજ પહેલી વાર રિસીવને રિક્ષામાં બેહાર્યો એમાં એવું હતું પપ્પાને આજ બહુ બધું કામ હતું ને તો પપ્પા બધું કામ ફિનિશ કરવા ગયા હતા હું ફિનિશ થયું ને તો 6:30 આવ્યા હતા અમને કીધું હતું કે ગાડી લઈ આવજો ગાડી લેવા ગયા હતા રિક્ષામાં ગયા હતા ને રિસીવને લઈ ગયા પહેલી વાર મેં રિક્ષામાં બેહારી અને બીજું એ મમ્મી ગાંઠિયા બનાવી નાખ્યા કે બાકી છે બાકી છે. ક્યાંથી બનાવવાના હજી કળી ખૂટવાડો પછી બનાવો. કળી ખૂટે એમ જ નથી કારણ કે એમાં બિસ્કિટના પડીકા તમે નાખ્યા હતા ને ખુલ્લા તો કોને ખબર બિસ્કિટની સ્મેલ બેસી ગયો એવું નથી લાગતું એમાં ઈ ઓલું જૂનું તોડેલું હતું ને એમાં જે આખું તોડ્યું ને એમાં નથી આવતું એટલે ખાશો. નવામાં નથી આવતી એટલે કોઈ કળી નથી ખાતું અને એમાં પાછું બાકી તો હું કેળાની વેફર ને બટેકાની વેફર ને ખારી લેતા હો તો કોણ ખાય એટલે જ ઈ બધું ખૂટે ને પછી પૂરું કરશું. થઈને પછી. કેમ પણ ઘરનું અને બહારનું ફેર પડે કે નહીં ગાંઠિયા કેમ ગમ પૂરા થઈ ગયા 4 દિન કરાય. 3-4 દિન પૂરા થઈ ગયા અને કળી કેદુતા લાવ્યા છે ને તો કોઈ તોડતું નથી એટલો ફરક તો પડે જ તે તમને છે ને આજે સૌથી જૂનો પેલો ફોન મારો હતો ને ઈ બતાવું અને તમને નામ ખબર હોય ફોનનું મોડલ નંબર તો કહેજો જો સૌથી જૂનામાં જૂનો ફોન છે અને આ સેમસંગનો ફોન છે આનો મોડલ નંબર તમને ખબર હોય ને તો કહેજો આ ફોન મેં બહુ વાપર્યો અને મજા એટલી આવતી પણ આ ફોનમાં શાંતિ હતી એક જ ખાલી કામ ફોન આવે અને ફોન જાય એમાં રિસીવ રાજી થઈ ગયો આ ફોન બધે બધે હે ફોન દીધો ને હા એક ઘડી પહેલી વાર હાથ લીધો હવે હાથમાં નથી લેતો. આવા ફોન કારણ કે થોડા હવે હાલે અને જો આમ એમ જો બસ આમાં કંઈ શિવભાઈને ખબર પડી ગઈ કે આ ફોનમાં કઈ દેખાતું નથી અને આમ જો અમારા ટાઈમમાં ખાલી આ ફોન રિસીવ અમને ફોન કરવા જ આપ્યો હતો ને તમને ઘા કરવા આપી દીધો ઋષિ, અને આ જો પપોડી લઈને આવી ગઈ પણ એને એમાં કઈ રસ નથી પપોડીમાં જો બીવ્યો એ બીડો પપોડી થી બીવે છે આ તને નથી ખબર તો ઋષિ આમ લાંબુ થાય ઈ જોવાનું. એ જોઈજો એ જો ગાય એ બીવરાય માને ભાઈ ગાઈસ તમને નો ખબર હોય ને તો કહી દો નાના છોકરાને કેવું હોય કે જો બીવે છે પણ બંધ કરીને લાગે ક્યાં પણ વાઘ તો વાગવાથી ને આમ બીવે છે જો ઊભો થઈ ગયો જો આવું ને આવું ઋષિ તાર મમ્મીનું કામ છે હાલે આપણે દાદાને ફોન કર મમ્મી બીવરાવે છે હાલે ફોન કર હાલો દાદા મમ્મી બીવરાવે છે હાલે ફોન કર રિસીવ ને બીવરાઈ દીધો હાલ મારી પાસે હાલ અરે ગાઈસ જો રિસીવ છે ને પપુડી થી બીવે છે નાના છોકરા હોય ને હે આ વગાડી એનથી નથી બીતો યાર. આ તો ઈ વગાડે છે જોજો હાલે રિસીવ વગાડ તો હવે કાંઈ નહીં કરે બીજો ઘડી પેલા બીવરાવે ને હવે મનાવે જો આવું કામકાજ છે નાના છોકરા હોય ને એનું કામકાજ એવું હોય કોઈ છોકરા ફુગાથી બીતા હોય કોઈ મંદિરથી બીતા હોય કોઈ પપુડીથી બીતા હોય કારણ કે પહેલી વાર એ વસ્તુ જોવે ને તેને ખબર જ ન હોય કે આ શું કહેવાય હું હજી સવારમાં ભમરડો ફેરવતો તો મેં હાથ લાવી હાથ ન આપે હાથમાં ફરજ કેવી મજા આવે ઈ છે ને ઉત્તરાયણ ઉપર નકરા પકોડા જ વાગશે. તો પહેલી ઉતરાયણે તારે શું થાય રિસીવ હે એ જે પકોડા હશે ને એવું થાય ઈ ઉત્તરાયણનું દશે કેદુનું હાસવેલું. અત્યારથી જો ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ હજી આઈટમ બાકી છે દિવાળી બાકી છે નવરાત્રી, હે અમ્મી શું છે આઈટમની કઈ ખરીદી કરવા નથી જવાની આઠમમાં શું ખરીદી કરવાની હોય? નથી કરવાની કઈ તારે લીલા લીલા લીલા. આ લોકોને જો ખરીદી નથી તો જાત્રાની ખરીદી ચાલુ કરવાની છે ને એ નથી કરવાની તો હજી કઈ ખરીદી નથી કરવાની આ બાજુ પપ્પા આવી ગયા છે શું છે તમારે બસ જો ને ક્યાં આજ આખો દી જઈએ એવા આખો દી કામ હતું ને મકાને. એવું છે એ લિક્વિડ વધે થાય ઘરે લેતા આવજો ઘરેની બારીઓમાં અહીંયા લિપિડ પીડ્યું જ છે આપણે. ઘરની બારીની બહારથી મારી દો એટલે અંદર પાણી ન આવે ગામની લગાવવાનું છે ને એક ઘેરે પડશે. કેમ પણ પાકું હોય કે નહીં મેં રેનકોટ લીધો પછીથી વરસાદ આવ્યો હે એવું કેમ હશે ગાઈસ દાદાને દાખલ કર્યા ને ત્યારે અમે રેનકોટ લીધો તો પછીથી એવો વરસાદ જ નથી આવ્યો કે રેનકોટ પહેરવો પડે એમ તો નો લીધો જ સારું.
મેં ક્યાં લીધો તોય તે લીધો, મેં તો લીધો જ નહોતો. મેં તમારો જૂનો હતો એ હું આંકતો. તે દુતા વરસાદ આમ નામો નિશાન ને સાટોય નથી પડતો. હા. હા, રેનકોટ એમને પડ્યા રહે. ગાડીમાંથી જેદી કાઢી લે ને તેદી પાછું ક્યાંક કલાક ઊભું રહેવાનું થાય. એટલે સવારમાં કાઢીને થોડીક વાર સૂકવી દેજો. એમાં હવે ભીનો ઓલો થઈ ગયો છે. કાઢ નાખશે બારો અંદર હોય તો. એ જ અત્યારે છે ને આજ ધૂળઝાળો કર્યો હતો ને તો ઘરમાંથી જેટલા ચશ્મા હતા ને બધા નીકળ્યા છે. સોનલ કે તમને ચશ્માનો ખજાનો બતાવું તો ચાલો તમને બધા ચશ્મા છે ને એ બતાવું. આ ચશ્મા મેં લીધા હતા, આ ચશ્મા મારા નથી. આ આપણે પિક્ચર જોવા ગયા હતા ને ત્યાં ઓલું ખબર 3D 4D પિક્ચર આવે ઈ ઘરે લેતા આવ્યા હતા. અને આ બધા આ ચશ્મા છે ને એ આપણા લગ્ન વખતે લીધા હતા. લગ્નમાં બધાને પહેરવા આપ્યા હતા નહીં તો આમાંથી અડધા તો નહોતા, કારણ કે 20 જેટલા ચશ્મા લીધા હતા બધા લગ્નમાં પહેરવાના. અને આ છે દાદાના, બાના, પપ્પાના કોકના છે. આ ચશ્મા કોના છે ની કઈ ખબર ન પડી. બહુ સારા છે, નવા છે અને એનું પાકીટ છે. તારા નથી ને? નહીં, મારા આવા નથી હો. તો આવા કોના છે? કોને ખબર? કેદુના પડ્યા છે આમાં. તમે લીધા હતા? આ જોયું હા, કન્યાકુમારી થી લાવ્યા હતા આ રેડી. હજી એક તો કઈ નહીં, આ પાછા તમે જાઓ ત્યાં કાયમ આવશે. આ ચશ્મા સોનલ ના છે, ક્યારેક લીધા છે. એક વસ્તુ નથી. તમારા છે આ કોના છે નથી ખબર. આ પપ્પાના છે, આ પપ્પાના છે, આ મારા છે. આ તમારા જ હોય. આવા અમે લાવ્યા જ ન હોય. બે તાળાના અને આ ભાઈને જો ચશ્મા નહીં, ચશ્મા કરતા ચશ્માના કવરમાં મોજ આવી ગઈ છે. રિસીવને પહેરાવ્યા ચશ્મા. હાલ રિસીવ ચશ્મા પહેરાવું. આ પાછા ચશ્મા જુઓ કેટલા એન્ટિક. હાવ એટલે હાવ ફોલ્ડિંગ થઈ જાય. હે જો મસ્તીના 3 વાર ફોલ્ડિંગ થાય. દાંડિયા ફોલ્ડિંગ થઈ જાય. આપણા જે ચશ્મા, મારા જે ચશ્મા છે ને કદાચ ગાડીમાં પડ્યા છે કે ક્યાં પડ્યા છે ને કઈ ખબર નથી. ક્યાં પડ્યા છે મારા ચશ્મા? હે રિસીવ ને પહેરાવી લઈ તો. ઓય રિસીવ મમ્માએ જો ચશ્મા પહેર્યા જો. મમ્મી ખોવાય કે રિસીવ અહીંયા જો એને ચશ્માના કવરમાં મોજ આવી ગઈ. જો શું કરું? લાઈતા ને પહેરાવા દે તો. રિસીવ ચશ્મા પહેર તો. નહીં પહેરા, ભાંગી નાખી મૂકતો. બાકી હતા ને તો હજી બીજા 3 ચશ્મા છે ને એ આવી ગયા. જો કેટલા આ આપણા છે. નહીં, આમાંથી એકો એ આ નથી. બે મારા છે. તું પહેરતી હોય તો આ મને આ હવે નથી તમારા છે ગમતા. ને આ તમારા છે. નહીં, ઈ પેલા મેં લીધા હતા પણ હવે મારે નથી પહેરવાના. હા. અને આ બાજુ જો રિસીવ ના ચશ્મા બનાવરાવ્યા હતા. રિસીવ લખેલું લાડવામાં, તો હવે એને પહેરાવી છે. જો રિસીવ એ રેવા નથી દેતો પણ કાઢી નાખે છે. એટલા બધા ચશ્મા થયા. જો આને ગોઠવા લાઈનમાં. હજી બે આમ છે. હજી 2 સોફા ઉપર પડ્યા. એક પપ્પાએ ના હવે નથી ગોઠવવા. એક પપ્પાએ પહેર્યા અને આ ભાઈને પહેરાવી છે ને તો તરત કાઢી જ નાખે છે. પહેરી નથી રાખતો. ઋષિ પહેરતો ચશ્મા જો હાથે માથે ચડાવે. માથે ચડાવે. લાય પહેરાવું, લાય ઉભો રે પહેરાવું. પણ પહેરાવું જો આ ફોનાના ઉભી રહે. જો ઋષિ આ ઉભો રે, માથે ચડાવી દઉં. માથે ચડાવી દઉં પણ એને ઓલા વેલ્ડિંગ કરતા હોય ને માથે રાખવાનો શોખ છે. અને જો એટલા બધા ચશ્મા ભેગા થઈ ગયા. અને આ બ્લેક એન્ડ વ્હાઈટ. એવું હા. ચાલો 1 ગાઈઝ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પણ હવે આ ચશ્મા એકોય હાલ્યા નથી. બધા ઘાઈ જાવ એવું લાગે છે. કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈઝ, એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો ગ્રુપ પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. રિસીવ બાય બાય કરો. ટાટા ટાટા કહેતો રિસીવ ટાટા. બા કહેતા હતા ને રિસીવ ને ટાટા કરતા આવડી ગયું એમ. હે કહેતો ટાટા. ટાટા. રિસીવ ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે? ટાટા.